બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પ્રશાંત કિશોરને ફેંક્યો પડકાર। આરોપો લગાવનારા જો સાબિત કરી બતાવે તો છોડી દઈશ રાજનીતિ। રાજ્યમાં ડિસેમ્બર સુધી રહેશે કમોસમી વરસાદની આફત। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। આગામી 72 કલાકમાં માવઠાની સંભાવના। કેટલાક વિસ્તારમાં પૂર આવે તેવી પણ આગાહી। મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ ખેડૂતો મુકાયા મૂંઝવણમાં। ખાતેદાર દીઠ કેટલાક મણ મગફળીની ખરીદી કરાશે તેને લઈ હજુ સુધી જાહેરાત ન કરાતા ખેડૂતો અસમંજસમાં। દિવાળી વેકેશન પર રાજ્યના પ્રવાસન સ્થળોએ ઉમટી ભીડ। દીવના દરિયાકાંઠે પ્રવાસીઓનો ધસારો। સાસણ ગીરમાં વાહનોની 1 કિલોમીટર લાંબી કતાર।